સાવલી દર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસર પોલીસ મથકે એક સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના આક્ષેપોને આધારે ગુનો નોંધાયો। ફરિયાદ મુજબ સોનાનો સેટ બનાવી આપવાના બહાને ₹75,000 રોકડા તથા આશરે ₹58,500 કિંમતનો સોનાનો દોરો મેળવ્યાનો આક્ષેપ। ફરિયાદમાં કુલ 1 લાખથી વધુની કિંમતનું સોનું મેળવી સેટ તૈયાર ન કર્યો તેમજ સોનું અને નાણાં પરત ન આપ્યાનો આક્ષેપ કરાયો। નોંધાયેલી ફરિયાદના આધારે BNS કલમ હેઠળ ગુનો દાખલ કરી ડેસર પોલીસે તપાસ શરૂ કરી। ફરિયાદમાં સંજયભાઈ ચંપકલાલ સોનીનું નામ દર્શાવવામાં આવ્યું છે। આરોપીની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું નથી। અગાઉ પણ સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદો નોંધાઈ હોવાનો ફરિયાદ પક્ષનો દાવો। સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપો અંગે અંતિમ નિર્ણય તપાસ અને અદાલતી પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે। નામ ચૌહાણ શીતલબેન વનરાજસિંહ है ગામ નારપુરા અને અમે સંજયભાઈ 2.5 તોલાનો સેટ નાખવા આલેલો 2023 ની વાત છે અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા। અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે અને એવા મને 2023 ની આલેસ કરતે એટલે 2024 સુધીને અમે વાટ જોઈ। 2024 અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે એ બોલાવે ત્યારે અમે જતા। એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન, હવારમ તમે લઈ જજો આવીને એવું કહેતેલા। અમે હવારમ લેવા જઈએ તારે એવા ઘેર હોય ના, એમનું ઘરે બંધ હોય, દુકાને બંધ હોય। કોઈક દિવસ ભેગા થઈ જાય તો એવું કહે કે તમારી વસ્તુ આવી જશે, હું આલ દઈશ એવું ને એવું કરતેલા। તો અમે 2023 ની વાત 24-25 આખો 3 વર્ષ અમે કાઢી નાખ્યો। એટલે અમારા બધાનું ખબર્યું એટલે અમે જોયું કે આવું કરે કેમ આલતા નહીં। એટલે પછી અમે કેસ રજૂઆત કર્યો કે અમારે તો પૈસા જોઈએ, પૈસા આલતો હોય પૈસા જોઈએ ને વસ્તુ આલવાનું તો વસ્તુ, અમે એને છોડવાના નહીં। જેમ કે અમે થોડા પૈસા ભેગા કરીને અમે મહેનતના પૈસા ભેગા કરેલા છે। અમારે બીજું કોઈ નોકરી કરવાવાળું નહીં, ઘરમાં એક જ જણ નોકરી કરે છે તેટલો પગાર નહીં અમારે અને અમે થોડા પૈસા ભેગા કરેલા એટલે અમે એને છોડવાના તો નહીં। અમે 3-4 વર્ષનું વ્યાજ અંગાત પૈસા લઈશું કે પછી અત્યારના ભાવે વસ્તુ લઈશું। ચૌહાણ વનરાજસિંહ નટવરસિંહ ગામ નારપુરા। અમે સેટ કરવા આપેલો, એના બદલામાં જૂનું સોનું આપેલું, તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે। 2023 કરાયેલો હતા, 2026 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા। તમે ફરિયાદ કરી આશરે અમારે ફરિયાદ કરવી પડે। અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ થઈને કુલ 10 તોલા મેં એને આપ્યું હતું। હવે એ વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે, હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં। એને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં। કેટલું હતું તમારું? મારું બધું થઈને 10 તોલા જેવું થાય। ફરિયાદ કરી તો શું થયું? ફરિયાદ આપી હતી પણ પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવે છે કે ચાર્જશીટ સોંપાશે પછી બધું કોર્ટમાં કેસ ચાલશે। અને આજે આ સામે આવ્યું છે? હવે આ જે સામે આવ્યું છે ને આરપીઓનો કિસ્સો, એવા તો બીજા અઢળક કિસ્સાઓ છે કે જે નાના વ્યક્તિઓ છે જે પોલીસ સ્ટેશન જતાં બીવે છે અને પોતાના હિંમત ન હોવાને કારણે એ લોકો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી શકતા નથી। બાકી બીજા એવા અઢળક લોકો છે જે આ સંજય સોનીને ચુંગાલની અંદર ફસાયા છે।